સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદની 161મી જન્મ જયંતિને લઈને તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સહવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી। સ્વામી વિવેકાનંદની 161મી જન્મ જયંતિને લઈને નાનપુરા મકાઈપુલ ખાતે આવેલા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વંદના કાર્યક્રમ યોજ્યો હતો। તે પહેલા સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકોને આ ગોલ્ડન મેન તરીકે જાણીતા સ્વામી વિવેકાનંદના સૂત્રોને રજૂ કરતા બેનરો સાથે રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। જે રાષ્ટ્રીય યુવા દિવસ છે, સ્વામી વિવેકાનંદ સર્કલ, સ્વામી વિવેકાનંદ બ્રિજ પાસે આજે અમે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ કરીને વંદન કર્યા છે। સ્વામી વિવેકાનંદજીએ ભારતીય સંસ્કૃતિ અને એનું મૂલ્યોનું વિશ્વમાં ડંકો વગાડ્યો છે। સ્વામી વિવેકાનંદજી એક સૂત્ર છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત થતી મંડી રહ્યો। આ સૂત્રથી યુવાનોમાં પોઝિટિવ ઉર્જા આવે છે। ગાંધીજીએ પણ કહ્યું છે, આઝાદીની ચળવળ જ્યારે ચાલતી હતી ત્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો મને આઝાદીની ચળવળમાં બળ અને પ્રેરણા પૂરું પાડતું હતું। માણસ બીમાર હોય પણ સ્વામી વિવેકાનંદને જો વાંચી જાય તો બીમારી ઊભો થઈ જાય છે। આવા એના વિચારો છે। આવતા 5000 વર્ષ સુધી આ વિચારોનું ભાથું આપણી પાસે છે। આ બાળ દિવસે, યુવા દિવસે હું તમામ યુવાનોને સ્વામી વિવેકાનંદને એકવાર પુસ્તક વાંચવા અપીલ કરું છું। અસ્તુ ભારત માતા કી જય। સ્વામી વિવેકાનંદની 161મી જન્મ જયંતિને લઈને યોજાયેલા કાર્યક્રમમાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ મામણી, મનપા કમિશનર સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।